માયસેલ્ફ ડૉક્ટર કપિલ વ્યાસ. મેં લાસ્ટ વિડીયોમાં તમને કોલેસ્ટ્રોલ વિશે માહિતી આપેલી, પરંતુ જ્યારે હાઈ કોલેસ્ટ્રોલ થાય ત્યારે કેવા કોમ્પ્લિકેશન ઊભા થાય છે. હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી બીમારીઓ જે ઉત્પન્ન થાય છે, સ્વાસ્થ્યને લગતી જે સમસ્યાઓ છે એ વધારી શકે છે. માટે એની સારવાર ન કરવામાં આવે તો શું થઈ શકે તેની મારે આજે વાત કરવી છે. તો પહેલી વસ્તુ છે કે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ. હાઈ કોલેસ્ટ્રોલ એથેરોસ્ક્લેરોટિક કાર્ડિયોવાસ્ક્યુલર રોગ માટેનું મુખ્ય અને જોખમી પરિબળ છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોક કરી શકે છે. બીજી વસ્તુ આપણે વાત કરીએ સ્ટ્રોકની, કે તમારા લોહીમાં ઉચ્ચ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ તમારા મગજને મળતા લોહીના જે માર્ગ છે એને અવરોધિત કરે છે, એટલે કે એમાં અડચણ ઊભી કરે છે. માટે જો વધારે તે બિલ્ડઅપ થાય કે વધારે પ્રમાણમાં જમા થાય તો તે સ્ટ્રોક પેદા કરે છે. ત્રીજી વસ્તુ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીએ. ત્રીજી વસ્તુ છે ડાયાબિટીસ, કે ડાયાબિટીસ તમારા સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડી શકે છે અને તમારા ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, જે સ્ટ્રોક અને હાર્ટ એટેક બંનેનું પ્રમાણ મિત્રો વધારે છે. ચોથી વાત કરીએ ધમનીના રોગો, પીએડી, જેને મેડિકલની ભાષામાં પીએડી કહીએ છે, તો પેરિફેરલ આર્ટરી ડિઝીઝ. તમારી ધમનીઓને તે સાંકળી કરે છે, જે હૃદયથી શરીરના બીજા ભાગોમાં લોહી પહોંચાડતી ધમનીઓને બ્લોક કરે છે. હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ એટલે કે પીએડીને રિસ્ક વધારે છે. પાંચમી વસ્તુ, છેલ્લી વસ્તુ, હાઈ બ્લડ પ્રેશર. હાઈ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશરને વધારી શકે છે. એના કારણે આપણને સ્ટ્રોક આવવાની શક્યતાઓ કે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. તો હવે આપણને એમ થાય કે આ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે યોગ્ય આહાર, ચરણી અને નિયમિત શારીરિક કસરત ખૂબ જ મદદરૂપ મિત્રો બને છે. બેઠાડું જીવન છોડો અને વધારે ચરબીયુક્ત ખોરાક લેવાનું આપણે ટાળીએ. વધારે પ્રમાણમાં મોસમી ફળો અને શાકભાજી ખૂબ જ લેવું જોઈએ. વધારે પડતા મીઠાનું સેવન અને ખાંડનું સેવન આપણે ટાળવું જોઈએ. થેન્ક યુ સો મચ.